નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 6 એવા શેર વિશે વાત કરવાના છે જેમાં માર્કેટ એક્સપર્ટ અનુજ સિંઘલના મત અનુસાર આ શેરોમાં તમે રોકાણ કરીને સારી એવી કમાણી કરી શકો છો। તો આ કયા શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ જુલાઈ સિરીઝના પ્રથમ દિવસે શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું। આ પછી નિફ્ટી અને સેન્સેક્સમાં દિવસના ઉચ્ચ સ્તરેથી સરકીને બંધ થયા। બેન્કિંગ શેરમાં પણ સેલિંગ જોવા મળ્યું। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ વધીને બંધ થયા। રિયલ્ટી, પીએસસી અને મેટલ ઇન્ડેક્સ પણ વધીને બંધ થયા। શુક્રવારે દિવસભરના કામકાજ બાદ સેન્સેક્સ 210 પોઈન્ટ ઘટીને 79,033 પર અને નિફ્ટી 34 પોઈન્ટ ઘટી 24,011 પર બંધ થયો હતો। નિફ્ટી બેંક 469 પોઈન્ટ ઘટી 52,342 પર અને નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ 313 પોઈન્ટ ઘટીને 55,737 પર બંધ થયા। ત્યારે જ આપણે વાત કરીએ કે સીએનબીસી આવાજના મેનેજિંગ ડિરેક્ટર અનુજ સિંઘલનું કહેવું છે કે ઇન્ડસ ટાવર, ભારતી એરટેલ, પોલીકેબ, કોલગેટ અને સિમેન્સના શેરોમાં જોવા મળી શકે છે તેજી। તો આ શેરો ઉપર આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। મિત્રો, સૌથી પહેલા શેર વિશે વાત કરીએ ઇન્ડસ ટાવરના, તો ઇન્ડસ ટાવર માટે તેજીના સંકેત દેખાઈ રહ્યા છે। વોડાફોન આઈડિયાના સર્વકાલીન સૌથી વધુ ફાયદો ઇન્ડસ ટાવરને જ થવાનો છે। ઇન્ડસ ટાવર શેરનું વેલ્યુએશન આકર્ષક છે। કંપની બેનમાંથી બહાર નીકળી ગઈ છે, ત્યારે જો શેર 10% વધુ ઉપર જાય તો વેચવાની સલાહ આપવામાં આવી રહી છે। પછી બીજો શેર છે ભારતી એરટેલનો, તો ભારતી એરટેલ 500 રૂપિયાના સ્તરે આકર્ષક દેખાઈ રહ્યું છે। ત્યારથી તેમાંથી 3 ગણો વધારો નોંધાયો છે। આ સ્ટોક હજી પણ અંડર વેલ્યુ છે, જ્યારે સ્ટોક પોર્ટફોલિયોમાં જરૂરી હોવો જોઈએ। પછી મિત્રો વાત કરીએ પોલીકેબના શેર વિશે, તો પોલીકેબનો શેર વિન્ડો બ્લોકમાં હોય તો ઝડપથી ઉપર ચડી શકે છે। જો વિન્ડો બ્લોક નથી તો શેર અંડર પરફોર્મ કરી શકે છે। પછી મિત્રો આપણે કોલગેટના શેર વિશે વાત કરીએ તો કોલગેટના શેર નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી રહી છે, ત્યારે લગભગ 12 વર્ષનું રાઇઝિંગ ચેનલ પર થવાની તૈયારી છે। લગભગ 6 ગણો ડિલિવરી વોલ્યુમ જોવા મળ્યો હતો, તેમજ છેલ્લા 5 દિવસોમાં 60%થી વધુની એવરેજ ડિલિવરી જોવા મળી છે। ડિલિવરી એક ક્વાર્ટરની ટોચ પર છે। જુલાઈમાં 96% રોલ ઓવર જોવા મળ્યું છે। એક ક્વાર્ટરમાં સૌથી વધુ રોલ ઓવર જોવા મળ્યું છે, તેમજ વાયદામાં પણ લોંગ છે કોલગેટનો શેર। પછી મિત્રો સિમેન્સના શેર વિશે વાત કરીએ આપણે, તો માસિક ધોરણે સિમેન્સના શાનદાર મોમેન્ટમ જોવા મળ્યું છે। સિમેન્સના શેર ગયા 8 મહિનાથી તેજી છે, તેમજ 9 વર્ષથી વધુનું રાઇઝિંગ ચેનલ પર થઈ ગયું છે। આજે તેમાં લગભગ 8% ડિલિવરી વોલ્યુમ જોવા મળ્યું છે, જેને લઈને તેના ભાવ હવે નવા હાઈ ઝોનમાં જઈ શકે છે। સ્ટોકની ડિલિવરી 52 વીક હાઈની ટોચ પર છે, જ્યારે 94% રોલ ઓવર જોવા મળ્યું છે, તેમજ વાયદામાં લોંગ જળવાઈ રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે 6 એવા શેર વિશે જેમાં માર્કેટ એક્સપર્ટ અનુજ સિંઘલનું માનવું છે કે તમે લોંગ ટર્મ માટે પણ આ શેરમાં રોકાણ કરીને સારી એવી કમાણી કરી શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।